अरे मैं भी भूखा ना रहूं, मैं भी भूखा ना रहूं, आंगणे आवेल अतिथि भूख्यो न जाए। हमारे नंदराम महाराज नंदराम महाराज बाबूजी श्रद्धांजलि निमित्ते જ્યારે મળ્યા છે ત્યારે અમે ઘણી વખત ખાલી બોલવા ખાતર બોલતા હોય છે, પણ ઘણી બધા સ્ટેજ એવા હોય છે જ્યાં ખરેખર એવું હોય છે કે કોઈ પણ કલાકાર બની નથી આવ્યા. ઘણી વખત ખાલી બોલવા ખાતર બોલવું પડતું હોય કે કોઈ કલાકાર બની નથી આવ્યા, પણ અહીંયા ખરેખર એવું છે કે કોઈ કલાકાર બની નહીં. એક સંબંધના તાતને, એક લાગણીના તાતને જ્યારે અહીંયા એવા દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે જ્યારે પધાર્યા છે ત્યારે મને જે કંઈ ગાલાવાલા આવડે છે એ ભજનથી મારે શરૂઆત કરવી છે. જ્યાં મજા આવે આગળ આપણે હજી ભજનોના એવા ધોરણધરો બેઠા છે. મારી સામે અમારા રમેશભાઈ બેઠા છે, દાદા બેઠા છે, પણ મને જે કંઈ ગાલાવાળા આવડશે એક બે ભજનની શરૂઆત કરું ત્યારે મરજી
દોરી હવે એને જ હાથ और पर्दा दोनों रखे वाला हो दुश्मन की हर भाई बनते रहे
છે મારા દિલ જાણે છે મારા દિલ જાણે છે મારા દિલ કહીશ દિલથી
પીર મારા માવતર મરે એને ચાણે દિશા નાનપણમાં માવતર મરે એને ચાણે દિશા ચમરબંધીની ચડેલી હોય તો એ પાયામાંથી પડે પછી ભલે નેવો હરોનો થયો હોય તો એ બાપની ખોટ પડે. ભાઈ અમારા નરસિંહભાઈએ વાત કરી ને કે બાપ એક એવું પાત્ર છે, હું અહીંયા બેઠો બેઠો બોલું છું એટલું નથી, અનુભવ કરેલો છે. પછી તમને કહું છું સાહેબ કે જ્યાં સુધી તમારી સામે છે કે પછી હાલતો હોય તોય ભલે, બોલતો હોય તોય ભલે, ન બોલતો હોય તો ભલે, ન હાલતો હોય તો ભલે, પથારી વશ હોય તોય ભલે, સાહેબી હોય ને ત્યાં સુધી તમને મોડો હોકારો ન હોય સાહેબ. અને જ્યારે માવતર જાય ને સાહેબ, આ તો કુદરતનો નિયમ છે, સંસારનો નિયમ છે, એટલે એને જવું જ પડે. આપણે જવાનું છે એ ગયા એમ. પણ સાહેબ ખરેખર માવતર વહી જાય ને એને પૂછજો કે ખરેખર એનું દુઃખ શું થતું હોય છે. હા, એ જેના પડખામાંથી સાહેબ ગંદોદર વહી ગયા હોય ને, જેને પડખું આપવા વાળો બાપ વહી જાય ને, એટલે જ્યાં સુધી જીવતા છે ને ત્યાં સુધી કદર કરી લેજો. પછી મર્યા પછી તમે પાણી પાવ કે એના વાહે ધૂન કરો કે એની વાહે ભજન કરો કે ગામને
જીવતો હોય ત્યારે ખાલી એક વખત પૂછવું ને કે બાપા તમારે ખાવું છે, તમારે કાંઈ પીવું છે, તમારે આ લેવું છે, તો સાહેબ એક ચારણના દીકરા તરીકે કહી દઉં કે તમને પિતૃ થઈને કે કોઈ સ્વરૂપે તમારો બાપ તમને ન નડે છે. જીવતા બાળકનો ખરાબ ન ઈચ્છવું હોય, મર્યા પછી ઈચ્છે. હા, એવી આંગળી રે પકડી તી મારા બાપની લો, એવી આંગળી પકડી તી મારા બાપની ચાલુ હું તો ડગુ મગો ચાલ રે ચાલુ, ચાલુ હું તો ડગુ મગો ચાલ રે ચીલે, હાલતા શીખડાવ્યો હાલતા શીખડાવ્યો અને એવી એક મેં મારા બાપુજીને સમર્પિત કરવા માટે એક રચના બનાવેલી અને ખરેખર મારા બાપુજીને મેં સમર્પિત કરેલી છે. આમાં જે જે શબ્દો આવે છે ને મારા બાપુજી હયાત છે. મેં પહેલાય કીધું કે હું એથી કઈ મોટી મોટી કરતો નથી, મેં અનુભવીને તમને કહું છું કે માવતર ખરેખર અત્યાર સુધી જે થયું એ કદાચ હું એવડો મોટો નથી થઈ ગયો તમને બધાને કઈ કહું. ખરેખર મારે તમારા બધામાંથી લેવું જોઈએ. મહારાજનું આગવું છે, સંતનું આગવું છે, તમારા પાસેથી ઘણું બધું મારે શીખવાનું હોય, પણ છતાં એક ચારણ તરીકે એટલું કહું છું સાહેબ કે જીવતા મા બાપની કદર કરી લેજો. ખરેખર એ વહી જશે ને પછી કઈ હાથમાં નહીં રહે. એટલા માટે માથે મારા બાપનો છાયો રે, નથી કોઈ દી તડકો જોયો રે, અને માંગ્યા પેલા બધું તે આપી, નથી હું કોઈ દી મન મુજાણો રે, માથે મારા બાપનો છાયો,
અને આકલ હજી કરી નોતી ત્યાં આવતા મારા ઈ બાપને જોયો રે માથે મારા બાપનો છાયો માથે મારા બાપનો છાયો માથે મારા બાપનો છાયો રે ઉપાધી કોઈ તું કરવા ઉપાધી કોઈ તું કરવા હજી હું બાળ બેઠો છું હજી હું બાળ